આ તરફ તાપીના વ્યારા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી મીંઢોળા નદી પરના રિવરફ્રન્ટને વરસાદમાં વ્યાપક નુકસાન થયું છે। મીંઢોળા નદીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળ્યા છે, જેના કારણે નુકસાન પહોંચ્યું। રિવરફ્રન્ટ પરથી નદીના પાણી ઓસરતા નુકસાનીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। રિવરફ્રન્ટની રેલિંગ, પેવર બ્લોકને પણ પાણીના તેજ પ્રવાહે ઉખાડી નાખ્યા છે। હાલ તો રિવરફ્રન્ટને નુકસાન થતા લોકોની અવરજવર પર પ્રશાસને રોક લગાવી દીધી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધવલ પરમાર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલ, રિવરફ્રન્ટમાં ખાસું એવું નુકસાન પહોંચ્યું છે, કઈ કઈ જગ્યાઓ પર નુકસાન ને હાલની સ્થિતિ શું? મીંઢોળા નદીના પાણીએ પ્રવેશ કર્યો હતો, જેને લઈને જે નુકસાન થવા પામ્યું છે, ખાસ કરીને જે બ્લોક છે, રેલિંગ છે અને ખાડાઓ પડી ગયા છે, મોટું નુકસાન થવા પામ્યું છે। 4 વર્ષથી વધુ સમય પહેલા રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો। અંદાજિત કરોડોના ખર્ચે આ રિવરફ્રન્ટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને શહેરીજનોને સુવિધા મળી શકે। ખાસ કરીને જે વ્યારામાં તેમજ તાપી જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખાસ કરીને હવે પાણી જતા નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં વ્યારા શહેરના રિવરફ્રન્ટમાં પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો મીંઢોળા નદીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળ્યા અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ, ખાસું નુકસાન પહોંચ્યું છે। રિવરફ્રન્ટ પર પેવર બ્લોક ઉખડી ચૂક્યા છે, રેલિંગ પણ ઉખડી ચૂકી છે। તો જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, રિવરફ્રન્ટ પર જે મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા અને તેના કારણે આ નુકસાન જે જોવા મળી રહ્યું છે, અનેક સવાલ પણ નહીં થઈ રહ્યા છે। રિવરફ્રન્ટની રેલિંગ, પેવર બ્લોક સહિતના અનેક જે ઉખડી ચૂક્યા છે અને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાડાઓ પણ પડી ચૂક્યા છે। અહીં તેજ પ્રવાહના કારણે આ પ્રકારની સ્થિતિ છે। મીંઢોળા નદી પર આ રિવરફ્રન્ટને ભારે નુકસાન પહોંચ્યું છે। રિવરફ્રન્ટ પર મીંઢોળા નદીનું પાણી ફરી વળ્યું અને આ તેજ પ્રવાહમાં રેલિંગ તણાઈ ગઈ, પેવર બ્લોક પણ ઉખડી ચૂક્યા છે, અનેક જગ્યાઓ પર ખાડા પડી ચૂક્યા છે અને જે પાણી ઓસર્યા બાદના આ દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે।